રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો હવે આજે આપણે વાત કરવાની છે સારામાં સારી કૃષિ માહિતીની કે જેમાં તમને તાત્કાલિક સારામાં સારું ઉત્પાદન મળી શકે એવી આજે આપણે વસ્તુની વાત કરવાની છે કે તમને જલ્દીથી કઈ વસ્તુની અંદર ઉત્પાદન મળે અને તાત્કાલિક આપણે પૈસા છૂટા કરી શકીએ અથવા તો એ વસ્તુ કાઢી મોલાત કાઢી અને આપણે તાત્કાલિક બીજો પાક કયો કરી શકીએ. તો આજે એવી આપણે વસ્તુની વાત કરવાની છે કે જેમાં આપણું ખેતર તાત્કાલિક ખાલી થઈ જાય. તો હજુ સુધી જો તમે આપણી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય અને તમે શ્રીરામ પેસ્ટિસાઇડ્સમાં નવા હોય તો તમને એક વિનંતી છે કે જે સબસ્ક્રાઇબનું બટન આવે છે એને દબાવી દો કે જેથી કરીને આપણી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય અને આવનારા વિડીયો જે દરરોજ 7:15 વાગે હું મૂકું છું એ તાત્કાલિક તમારા સુધી પહોંચી શકે અને સારામાં સારી કૃષિ માહિતીનો તમે લાભ લઈ શકો. તો હવે આજે આપણે વાત કરવાની છે ખાસ કરીને મૂળાના બિયારણની કે જે તાત્કાલિક શરૂ થાય અને તાત્કાલિક આપણને ઉત્પાદન આપે છે. તો સૌપ્રથમ આજે હું એવી વાત કરું કે મૂળાની અંદર જે F1 વેરાયટી છે, F1 મૂળાના બિયારણ એ આપણી પાસે આવી ગયા છે. એ ખાસ કરીને આ સંગ્રહ કંપનીના છે. F1 હાઇબ્રિડ R33 વેરાયટી છે. મૂળા સફેદ અને લાંબા મૂળા થાય F1 છે. 35 દિવસ આજુબાજુ આની પરિપક્વતાનો સમય હોય છે. એટલે તાત્કાલિક મેં જે તમને વાત કરી કે આપણે એક પાળું લેવું છે, થોડાક પૈસા ઊભા કરી લેવા છે અને પાછળથી તરત નવું પિયત આપણે કરવું છે. તો મૂળાની ખેતી આપણા માટે સારામાં સારી રહે કે તાત્કાલિક આપણે એક મોલ લઈ અને બીજો મોલ કરી શકીએ. અને જે ખેડૂત મિત્રો સ્પેશિયલ ભાજીપાલાનો વેપાર કરતા હોય એમના માટે પણ જો આપણી પાસે મૂળાના બિયારણ છે, બીટના બિયારણ છે, પાલક છે, મેથી છે, તાંજળીઓ છે, કોથમરી છે, એ સાથે જ જે અત્યારનું સિઝનેબલ કહી શકાય એ અજમાનું બિયારણ પણ આપણી પાસે આવી ગયું છે. તો હવે આપણે બીજી હું તમને મૂળાની વેરાયટીઓ બતાવી દઉં કે જે બીજી F1 વેરાયટી પણ આપણી પાસે હાજર છે. એના અંદર બીજી વેરાયટી છે સંગ્રહ સીડ્સની F1 હાઇબ્રિડ વેરાયટી છે 1201. લાંબો મૂળો થશે, એકદમ સફેદ થશે અને ચીરાવ પાંદડા વાળો થશે. અને એના સિવાયની બીજી F1 ની વેરાયટીની વાત કરીએ તો ક્લાઉડ સીડની છે સેન્ચુરી 5 વેરાયટી. એ પણ F1 હાઇબ્રિડ મૂળા છે. આ તમામ વેરાયટીઓ F1 હાઇબ્રિડ મૂળાની જે વેરાયટીઓ છે એ 35 દિવસ આજુબાજુ તૈયાર થતી વેરાયટીઓ છે. હવે પછી આપણે એક ચેતકી મૂળાની વેરાયટીની વાત કરીએ તો એ આપણી પાસે રાશિ સીડ્સનો છે, એશિયન રાશિ હાઈવેજ સીડ્સનો છે, ચેતકી વેરાયટી છે. આ મૂળો પણ આપણી પાસે હાજર છે. સેજ થિકનેસ જાડો મૂળો થશે, લંબાઈ એટલી બધી નહીં આવે, ચેતકી વેરાયટી છે. અને નીચેથી આ રીતનું મૂળો આવશે. આ જે ચિત્રમાં બતાવ્યો છે એ પ્રમાણે જ આવશે, પ્લેન આવશે. રૂવાટીપ મૂળા ઉપર બહુ ઓછી આવશે અથવા તો નહીવત આવશે આ વેરાયટીની અંદર. અને હવે પછી આપણે જે વાત કરવાની છે એ મૂળાની જ વાત કરવાની છે, પણ એના અંદર એ મૂળાની વેરાયટીઓ એવી છે કે નીચે મૂળો થાય અને ઉપરનું જે પાંદડું થાય એ પાલક જેવું થાય. એટલે કે પાલક પત્તી મૂળાની આપણે વેરાયટી, હું જે હવે તમને વેરાયટી બતાવવા જઈ રહ્યો છે પાલક પત્તી મૂળાની વેરાયટીઓ છે. તો એના અંદર સૌપ્રથમ વેરાયટી આવે છે ડોક્ટર સીડ્સનું સિગ્રા 34 પાલક પત્તા. આ વેરાયટી ખૂબ જ પ્રચલિત છે અને માર્કેટમાં સારામાં સારી વેચાય છે, નામથી જ વેચાય છે. બીજી વેરાયટી છે એશિયનની હાઈવેજ સીડ રાશિના છે, પાલકી વેરાયટી. આમાં છે તમે સાફ જોઈ શકો છો જે પાન જે છે એ મૂળા પાલક ટાઈપનું થાય છે. પાલક પત્તા ટાઈપ લખેલું જ છે, જો કંપની પણ લખીને આપે છે. અને તમે જોઈ પણ શકો છો જે પાન જે છે એ પાલક જેવું થશે અને નીચે મૂળો થશે. હવે સેમ એજ સેગમેન્ટની અંદર બીજી વેરાયટી આવે છે એ છે અજીત સીડ્સની એવરેસ્ટ વેરાયટી. આ પણ બહુ સારી વેરાયટી છે. આપણે ગઈ સાલ પણ વેચી હતી અને સારામાં સારા ખેડૂતના પ્રતિભાવ રહ્યા હતા, ખેડૂતોએ વખાણી છે એ વસ્તુ. અને બીજી છે નિધિ સીડ્સની ચાંદની વેરાયટી. આ પણ આપણી પાસે હાજર છે.
અને હવે જે આપણે એક વાત કરવાની છે એ છે બીટની વેરાયટીની. મૂળાની વેરાયટીઓ મેં તમને બધી બતાવી દીધી. સારામાં સારી આપણી પાસે રેન્જ છે, દરેક વસ્તુ આપણી પાસે હાજર છે. હવે આપણે તમને બતાવવા જઈ રહ્યો છું બીટની વેરાયટી, કે જે ખેડૂતને બીટની વાવેતર કરવું હોય તો એના માટે આપણી પાસે આ વેરાયટીઓ હાજર છે. એક તો છે મૈકોનું, નામ જ છે લાલ, માહી લાલ. આ વેરાયટી છે આપણી પાસે. આના સિવાયની આપણે વાત કરીએ તો અજીત સીડ્સનું રેડ બોલ, આ વેરાયટી પણ આપણી પાસે હાજર છે. અને વેલકમ સીડ્સનું રૂબી કિંગ, આ વેરાયટી પણ આપણી વેલકમ રૂબી કિંગ, વેલકમ ક્રોપ સાયન્સ નું બિયારણ આ પણ આપણી પાસે હાજર છે. તો હવે આજની કૃષિ માહિતીની અંદર બસ આટલું જ. મેં તમને જે મૂળા અને ગાજર મૂળા અને બીટ બંને વેરાયટીની તમને જે કાંઈ માહિતી આપી, હું આશા રાખું છું કે તમને એની અંદર સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. એના સિવાયની તમારે જે કોઈ માહિતી જોતી હોય તો જે નીચે અત્યારે ડિસ્પ્લે ઉપર નંબર બતાવી છે એના ઉપર તમે મને વોટ્સએપ કરી શકો છો. તમારા જે કાંઈ પ્રશ્ન હશે એના હું જરૂરથી તમને જવાબ આપીશ. અને એના સિવાય તમારે જે કાંઈ બિયારણ, દવા અથવા તો ખાતર, કોઈ પણ માહિતીની તમારે જરૂર હોય તો જે ડિસ્પ્લે ઉપર નંબર બતાવી છે એના ઉપર તમારે મને વોટ્સએપ કરવાનું રહેશે. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તમારા જેટલા પણ ગ્રુપ છે એના અંદર તમે આ વિડીયોને મોકલી દો અને વિડીયોને લાઈક કરી દો. એ સાથે જ મને રજા આપો. જય જવાન, જય કિસાન.